જીવની ભૂલો સુધરે, દરેક સમાજ બહુ સારી રીતે સુખી બને, વાશયથી પરમાત્મા સુમધુર લીલાઓ કરે છે. પરમેશ્વરની એક એક ક્રિયાની પાછળ જીવાત્માઓના ઉત્થાન અને ઉદ્ધારની બાબત સમાયેલી હોવાથી ભારતીય સંતો એને લીલા કહે છે. પરમાત્માની લીલાનું શ્રવણ કરવાથી જીવાત્માને શાંતિ મળે છે. તો અબ સુનિए લંકા કાંડની સુમધુર કથા. પરમેશ્વર લંકામાં બિરાજમાન છે. એક પછી એક દિવસો ચાલ્યા જાય છે. 5મો દિવસ શરૂ થયો. લંકેશને જેમ જેમ સમય ગયો ને અકળામણ વધતી ગઈ છે. અને એમાંય જ્યારે કુંભકર્ણનો વધ થયો ત્યારે દશાનન નિરાશ બન્યો છે. ઘણીક વાર માણસ અભિમાનને કારણે સમયને ઓળખી નથી શકતો. ઘણીક વાર અભિમાનને કારણે માણસ બીજાનું ધાર્યું નથી કરતો. અભિમાનને કારણે ઘણીક વાર માણસના મગજમાં હિતની વાત પણ બંધ બેસતી નથી. ચીંધરી હોય ને કાથી, એ કાથીમાં વળ દેખાય. હવે કાથીને જ્યારે સળગાવીએ તો કાથી સળગી જાય, પણ એની જે રાખ હોય ને એમાંય વળ દેખાતો હોય છે. અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કંધાકાંડ, સુંદરકાંડ, આ બધાય કાંડોની કથા એમ કહેવા માંગે છે કે તમે સ્વમાની બનજો પણ અભિમાની ન બનશો. સ્વમાની બનવું એ સદગુણ છે, અભિમાની બનવું એ દુર્ગુણ છે. અભિમાનનો અર્થ એ થાય છે પોતાના મનના સારા એ દરવાજાઓને બંધ કરી દેવા, એનું નામ અભિમાન કહેવામાં આવે છે. અભિમાનનો અર્થ એ થાય છે સત્ય વસ્તુનો પણ સ્વીકાર નહીં કરવો, એનું નામ અભિમાન કહેવામાં આવે છે. અભિમાનનો અર્થ એ થાય છે કે પોતાથી પણ સદગુણી જે હોય, મહાન હોય, એ પણ આંખમાં ન દેખાવા, એનું નામ અભિમાન કહેવામાં આવે છે. ભારતીય શાસ્ત્રોએ સ્વમાનનો નિષેધ નથી કર્યો, અભિમાનનો નિષેધ કર્યો છે. માન અને અભિમાનમાં થોડોક ડિફરન્સ રહે છે. માનનો અર્થ એ થાય છે કે પોતાના જીવનમાં જે કંઈ મળે છે એ ઓછું ને ઓછું જ લાગતું હોય છે. કોઈ પણ સન્માન કરે ને તો ઓછું લાગે. સન્માન જેને ઓછું લાગે, સ્વાગત જેને ઓછું લાગે, એને માન કહેવામાં આવે છે. અને અભિમાનનો અર્થ એ થાય છે કે બીજાનું સન્માન જો કરવામાં આવે, પોતાનું તો સન્માન થાય જ, પણ પોતે જુએ એ રીતે બીજાનું સન્માન કરવામાં આવે ને તો એ ન ગમે, એનું નામ અભિમાન કહેવામાં આવે છે. પોતાનું સન્માન તો થયું છે, પણ બીજાનું સન્માન કરવામાં આવે ને ન ગમે, એને અભિમાની કહેવામાં આવે છે. તો રામાયણના 7 કાંડોથી સ્વમાની બનવું એ વાતને વજન આપ્યો છે, પણ અભિમાની કે માની બનવાનો નિષેધ કર્યો છે. માણસ જ્યારે અભિમાની બને છે ત્યારે મન સદંતર મૂઢ બને છે.
મનની સ્થિતિ જડ બની જાય છે. મનની સ્થિતિ પથ્થરના જેવી સ્ટ્રોંગ બની જાય છે. પછી કોઈ પણ હિત અહિત એનો નિર્ણય મન નહીં કરી શકે. આવા મનને કોઈ પોતાના જ નહીં લાગે. પોતાની વ્યક્તિ પણ કોઈ વાત કરશે ને તોય પણ એમ લાગશે કે આ મારા વિરોધમાં મને કહી રહ્યો છે. માનીની સ્થિતિ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવી કે માની માણસ છે અર્ધ બળેલા લાકડાના જેવો થઈ જાય છે. લાકડું અડધું સળગ્યું હોય પછી ફાયર બંધ થઈ જાય એટલે તાપ જે થતો એ બંધ થઈ જાય એટલે સળગતું રહે પણ ફાયર નહીં જોવા મળે. એ અડધું બળેલું લાકડું છે, ન ઠરે કે ન સળગી જાય, ધુમાડો જ કર્યા કરતું હોય. એમ અભિમાની માણસનું મન છે એ ક્યારેય બી શાંત નહીં થવાનું. આ મનને શાંત કરવા વાસ્તે, આ મનને નોર્મલ બનાવવા વાસ્તે જ ભગવાનના લીલા ચરિત્રો જરૂરી છે. કુદરતે મનને 4 ભાગમાં વહેંચ્યું છે. બ્રેન છે ને એના અનેક સેલ હોય છે. ડોક્ટરો બ્રેનને જલ્દીથી ટચ નથી થતા. કુદરતે એમાં એવું સરસ ગોઠવ્યું છે કે સંભવ છે ઘણીક વાર એને ટચ થવા જતા બ્રેન ફેલ બી થાય. માણસનું સારું કરવાને બદલે માણસનું ખરાબ બી થઈ શકે. બ્રેનને ટચ થવું આ એક જોખમ છે. તો એ બ્રેનને હિન્દુ ધર્મના ઋષિઓ માને છે કે ઈશ્વરે 4 ભાગમાં વહેંચ્યું છે. એક ભાગને મન વિભાગ કહે છે, બીજાને બુદ્ધિ વિભાગ કહે છે, ત્રીજાને ચિત્ત વિભાગ કહે છે અને ચોથાને અહંકાર વિભાગ કહે છે. આ 4 ભાગમાં બ્રેન ફંટાયેલું છે. કોઈ પણ વસ્તુ જોવા જ્યારે મળે ને ત્યારે આ 4માંથી એ પસાર થાય છે અને પસાર થવામાં સેકન્ડના લાખમાં ભાગનોય સમય નહીં લાગવાનો. એટલું ઝડપીથી પસાર થઈ જાય છે. તો એ 4માંથી પસાર થઈને જો બહાર નીકળે તો છેલ્લે અહંકારમાંથી જ્યારે સંકલ્પો પસાર થાય એટલે પછી માણસ કામ કરી જ નાખતો હોય છે ને અહંકારી કહેવાય છે. તો લંકા કાંડની કથા એક પછી એક દિવસ વ્યતીત થતા 5મા દિવસનો સૂર્યોદય થયો છે. હવે તો રાવણને રાતે નીંદ પણ નથી આવતી. શાંતિ તો એને મળે જે બીજાને શાંતિ લેવા દેતો હોય. જે શાંતિ લેવા ન દે એને શાંતિ ક્યાંથી મળવાની છે? એટલે જ જ્યારે મેલો કાગળ આવે ને પછી એનો આપણે જવાબ લખીએ કે આજે તમારા લેટરથી જાણવા મળ્યું કે તમારા પૂજ્ય પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. એમ આ વાત જાણવાથી મને ખૂબ જ દુઃખ થયું. કોકનો બાપ મરી જાય ને એને દુઃખ, પાછો ચા પીતો પીતો લખતો હોય. એમ ઢેબરા તો ખાતા જ હોય, પાછા બ્રેકફાસ્ટ કર્યો હોય અને લખે મને ખૂબ દુઃખ થયું. દુનિયા બૌદ્ધએ દેખાવમાં માને છે. જગત હંમેશા દેખાવમાં માનનારું છે. તમે સારા કપડાં પહેરીને જાઓ ને તો દુનિયા માને કે આ કંઈક સારો માણસ, સુખી માણસ એટલે કે આવો એમ. બાકી જો લગર વગર પહેરીને જાઓ ને તો એમ કે ક્યાંથી આવ્યો છો. માણસની આંખ હંમેશને માટે પૈસા પ્રધાન દ્રષ્ટિ છે. આ જગત જ આ પ્રકારનું છે. આમાં બહુ સંભાળીને ચાલવા જેવું છે.
ચારે બાજુ કાંટા પથરાયેલા હોય ને એમાં ઉઘાડે પગે જ્યારે ચાલવું હોય ત્યારે થોડુંક સાવધાનીથી ચાલીએ, નહીં તો કઈક કાંટાઓ પગમાં ઘૂસી જાય. સંસારમાં સમજ્યા સિવાય જે ચાલે છે અને કઈક કાંટાઓ ઘૂસી જાય છે અને એ કાંટાઓ પછી નીકળતા નથી. જિંદગી ભર એ કાંટા કાંટા જ બની રહે છે. બીજા પેરેગ્રાફમાં આપણે એમ લખતા હોઈએ કે મૃતાત્માને ભગવાન શાંતિ આપે એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. આનો અર્થ એ થયો કે એને આખી જિંદગી કોઈને લેવા દીધી નથી શાંતિ, એટલે ભગવાન તો આપવાના નથી, એટલે હું રિક્વેસ્ટ કરું છું એના. લંકા કાંડની કથા એમ કહેવા માંગે છે કે જીવીએ ત્યાં સુધી શાંતિથી જીવીએ, અને જ્યારે આપણો અંતિમ સમય આવે ત્યારે આપણો ઠાકોરજી આપણને તેડવા આવ્યો હોય એનું નામ જીવન કહેવાય છે, નહીં તો જ્વાળા કહેવાય, જ્વાળા કહેવાય. અંતિમ સમયમાં વાઈફ ઊભી હોય, બચ્ચા ઊભા હોય તો આપણે એમ કહીએ કે તમે મારી કોઈ ચિંતા કરતા નહીં, ભગવાનને રાખજો, હું ભગવાનના ધામમાં જઈશ. તમે પણ ભગવાનનું ભજન કીર્તન કરજો તો ધામમાં ભેગા થશો, નહીં તો તમારી સાથેના સંબંધ વાળું શરીર તો અહીં રહેવાનું છે. પરીક્ષિત રાજાએ 7 દિવસમાં મોત સુધાર્યું છે એમ ભાગવતજીનું કહેવું છે. રાજાને મોતનો ડર નહોતો. પરીક્ષિતજીનું 7 દિવસમાં મોત થશે એનો એને બિલકુલ ડર નહોતો. એ જાણતા હતા કે જગતનું મેદાન જ એવું છે, એમાં આજે નહીં તો કાલે પણ આઉટ થવાના છીએ. પરીક્ષિતજીને મૃત્યુનું દુઃખ નહોતું. પરીક્ષિતજીને દુઃખ એ હતું કે મારું મોત બગડી ન જવું જોઈએ. મોત બગડ્યું એનું નામ કહેવાય કે અંતિમ સમયે ભગવાન તેડવા ન આવે, ધામમાં ન જવાય અને સ્વર્ગ સુધીના લોકમાં જવાય, એનું નામ મોત બગડ્યું કહેવાય છે. માટે સાવધાન રહેવું. સંસારનો અંતિમ છેડો ભગવાનની હારે બાંધવો, પ્રેમનો અંતિમ છેડો પરમાત્માની સાથે બાંધવો. જગતમાં રહેવું એ ગુનો નથી, સંસારમાં રહેવું એ ગુનો નથી, 5 પૈસા કમાવા એ ગુનો નથી, વ્યવસ્થિત રીતે પરિવારની સાથે રહેવું ને એનું પોષણ કરવું એ ગુનો નથી. પણ આ બધાયમાં ભગવાન જો ભૂલી જવાય ને તો એ બહુ મોટો ગુનો બને છે. હું તમને મેઘનાદની એક કથા ઉપર લઈ જવા માંગુ છું. બહુ સરસ લેસનો છે આ. લંકા કાંડની એક એક કથા જીવનને અમર બનાવનારી કથાઓ છે. અમૃત તો દેવોએ પીધું, પણ એનાથી શું ફાયદો થયો એને? અમૃત દેવોએ પીધું, એનાથી એને ફાયદો શું થયો? ભાગવતજીમાં એવી કથા આવે છે કે સુખદેવજી મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે વિશ્વને ખ્યાલ આવ્યો કે હવે સુખદેવજી મહારાજ ભાગવતજીની કથા કહેવાના છે. આ સમાચાર દેવોને મળ્યા છે ત્યારે દેવો પણ અમૃતનો કુંભ ભરીને આવ્યા છે. હું એ કહેવા માંગુ છું કે અમૃતથી શું ફાયદો છે? દેવોએ અમૃત પીધું. આજે કળશને આપણે પૂજીએ છીએ ને, હર કોઈ પૂજામાં ત્રાંબાનો ઘડો હોય, માથે 4 નવાંકુર હોય ને એની ઉપર શ્રીફળ હોય. હર કોઈ પૂજામાં કુંભને પૂજીએ છીએ એનો અર્થ એ છે કે અમૃતનો કુંભ છે. સાગરમાંથી ભગવાન ધન્વંતરી બહાર લઈ નીકળ્યા હતા, પણ એ અમૃત પીવાથી શું ફાયદો? તો
સુખદેવજી મહારાજ કથા કરવા બિરાજ્યા એટલે દેવતાઓ અમૃતનો ઘડો લઈ આગળ ઇન્દ્ર છે ને પાછળ બધા દેવ છે સભામાં આવ્યા. સુખદેવજી મહારાજને એમ કહે છે કે આ કુંભમાં અમૃત છે, એ અમૃત પરીક્ષિત મહારાજને પાશો ને તો પરીક્ષિત મહારાજ છે લાંબી આયુષ્યવાળા થાય, અમર થઈ જશે. અને તમારું જે ભાગવત રૂપી અમૃત છે એ અમને આપવાની કૃપા કરો. સુખદેવજી મહારાજ વાણિયાના ગુરુ હશે ને, નહીં તો સાધુને તો છેતરી જ જાય ને લોકો. પણ સુખદેવજી મહારાજ આટલી વાત સાંભળતાની સાથે જ કોક્વાચક મણિર મહાન, સુખદેવજી મહારાજને છે જ હસવું આવ્યું. દેવોની સામે જોઈને બાપજી હસ્યા કે તમે આજ મને એમ કહો છો કે કથારૂપી અમૃત અમને આપો ને આ અમૃત પરીક્ષિતજીને આપો એટલે લાંબી આયુષ્યવાળા થાય. અમૃત પીનારાને આટલી બધી સદભાવના હે નથી જાગૃત થઈ. તમે અમૃત પીનારા છો, સ્વર્ગમાં રહેનારા છો. પરીક્ષિત રાજાનું મૃત્યુ છે એ ફેલ જાય ને લાંબી આયુષ્યવાળા બને, આટલી બધી દયા તમને હે નહીં આવી ગઈ. સુખદેવજી મહારાજ કે આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે અમૃત પીવાથી તમે લાંબી આયુષ્યવાળા થયા, પણ કઠણાઈમાંથી ક્યાં મુક્ત થયા છો? તમારું અમૃત જે પીવે છે એ લાંબી આયુષ્યવાળો થાય છે. વધારે સહન કરવાનું તો પછી અત્યારે કોઈ આપણને 100 વર્ષના આશીર્વાદ આપે તો કોઈ લે ખરા? સમજે છે વધારે હું કરવા દુનિયાના ઠેબા ખાવા પણ 50-60 વર્ષ પછી તો ઠેબા જ ખાવાના ને. અળખામણા થઈને જગતમાં રહેવાનું, હોશિયાળા થઈને જીવવાનું. તદા દેવાન જહાસહ, ભાગવતજી એમ કહે છે, સુખદેવજી મહારાજ હસ્યા છે અને દેવોને એમ કહે છે કે તમારા અમૃતનું કોડી પણ કિંમત નથી. આની શું કિંમત છે? કિંમત તો હમારા ભાગવત રૂપી અમૃતની છે. ભગવાનના લીલા ચરિત્રો જીવાત્માને જન્મ અને મરણથી પાર ઉઠી જાય છે. આ વાત આપણા પૂર્વજોએ આપણને શીખવાડી. દુનિયા તો હજી દોડ્યા જ કરે છે. જગત એમ માને છે કે વિશ્વના છેડે પહોંચીએ તો બહુ સુખી થશું, બહુ શાંતિ મળશે. વિશ્વના છેડા સુધી પોગી ગયા, કેટલી કન્ટ્રીઓ શોધી કાઢી, પણ છતાં એમ લાગ્યું કે અહીંયા ક્યાંય શાંતિ નથી, એટલે યાન બનાવ્યા પાછા. ચંદ્ર સુધી પહોંચ્યા, હજી લોકો ફાંફા મારે છે શાંતિ ક્યાંથી મળે. શાંતિ મળે છે ભગવાનના લીલા ચરિત્રોમાંથી. મન શાંત થાય તો શાંતિ મળે, મન શાંત ન થાય તો શાંતિ મળવાની જ નથી. ઘણીક વાર મન અશાંત બને ને તો એક હાથની મેટ્રેસ હોય, એસી રૂમ હોય, પણ પડખા બદલ કર્યા કરો, આખી રાત ઊંઘ નહીં આવવાની. તમે જેને ઘેરે ઉતર્યા હોય ને સવારે યજમાન પગે લાગવા આવે ને ત્યારે એમ પૂછે, સ્વામી નીંદ તો બરાબર આવી ગઈ હતી ને? હું એ કાંટા હતા? આ એસી નો તો હીટર ચાલુ કર્યું તમે, કેમ ઊંઘ નથી આવી? હર કોઈ ઘરે પૂછે. આનો અર્થ એ થયો કે મન જો સેટ ન થાય તો ગમે એટલી મેટ્રેસ જાડી હોય કે માથે ગમે એવી ચાદર હોય કે ગમે એવો એસી રૂમ હોય, છતાંય પણ પડખા બદલ કરો, ઊંઘ આવશે જ નહીં. શાંતિ એ મનની અવસ્થા છે. આખું જગત આજ શાંતિ ઝંખે છે. ડોલર વાળાને પાઉન્ડ વાળા એમ કહે છે કે શાંતિ ક્યાં મળે છે? અને એટલે જ આપણે જ્યારે જઈએ છીએ ફોરેનમાં, આપણા કરતા એ લોકોની ભીડ જામતી હોય છે.
એ લોકો એવું માને છે કે તમારી પાસે જે શાંતિ છે એ અમને ક્યાંય મળતી નથી. હું ફ્લોરિડા બાજુ કથામાં એક વાર હતો, એક વ્હાઈટ પીપલ કાયમ આવીને આગળ બેસી જતો, અમેરિકન. એટલે મને એમ થાય કે હું તો ગુજરાતીમાં બોલું છું ને આને શું સમજાતું હશે, પણ એમ હવની આગળ આવીને બેસી ગયો પાછો. 3 કલાક સુધી બેહે. પછી પેલા યજમાનને કીધું કે આ શું બેહે છે આગળ? તો કે ખબર નહીં, મને આશ્ચર્ય થાય છે કે મેં તો પૂછ્યો તો ખરા, એટલે પૂછ્યું. એણે બહુ સરસ વાત કરી. મને કે અમારે અહીંયા ખૂબ સુખ છે, ખૂબ પૈસો છે, અહીંયા કોઈ કમી નથી. અહીંયા $1 1 ગેલન દૂધ મળે છે, માથે માખણની કણીઓ હોય ને એવું. પાછું અહીંયા તો લોકો દૂધમાં પાણી નહીં, પાણીમાં દૂધ નાખીને આપતા હોય છે. દૂધમાં પાણી તો નાખે વેચનારા, પણ હવે પાણીમાં દૂધ નાખીને વેચે છે. $1 1 ગેલન કે દૂધ મળે છે. અહીંયા સારામાં સારી આઈટમો મળે છે, છતાં શાંતિ નથી મળતી. પછી એને વાત કરી કે મારે ઘેરે પધરામણી કરવા આવશો, મારે તમારી કંઠી બાંધવી છે. મેં તો બસ ન્યાથી શાંતિ આવે છે. તો સમજી ગયો 9 દાડામાં. તો બોલો, એ અમેરિકન સમજી ગયો કે ભગવાનને શરણે થવામાં શાંતિ મળે છે. આપણે ગીતાની ધરોહર વાળા સમજી નહીં ખ્યાલ, પેલા દારૂ પીનારા સમજીએ ક્યાં, આપણે ગંગાજળ પીનારા દુનિયાને ઉઠા જ બનાવ્યા કર્યા, ઉઠા જ બનાવ્યા. હાથને 17 થાય ને બદલે કે હાથને 37 થાય, 5 છૂટના લાવો 32. ભારતનું માથું તો જોવો તમે, ભારતનું માથું તો જોવો. એમ કેટલા લોકો પાકા હોય છે. એક યુવાન જતો હતો તો ટેલરની દુકાન હતી, ત્યાં એક બોર્ડ મારેલું કે ચડ્ડી સીવાડવી હોય તો ચડ્ડીના ₹25, પેન્ટ સીવાડવું હોય તો ₹35. પેલો યુવાન ગયો અને કહે છે કે મારે ચડ્ડી સીવાડવી છે. તો ભલે વાંધો નહીં, કાપડ તમે સિલેક્ટ કરો એટલે સીવી આપશે. તો કે ચડ્ડીનું શું? તો જો લખ્યું છે ₹25. અચ્છા, તો પછી એમાં સિલાઈ બધું આવી જાય તો બધું કમ્પ્લીટ જ, એમ તમારે અહીંથી પહેરીને જ જવાની. એટલે એને કાપડ સિલેક્ટ કર્યું. પછી ચડ્ડીનું પાંયસાનું માપ લેવું છે ને, એટલે બોલો ટેલર પટ્ટી હતી કેડ ઉપર રાખી અને નીચલો છેડો હતો એ લાવ્યો ગોઠણથી ઉપર. બોલો એટલી ચડ્ડીનો 500, તો હજી નીચે જવા દો, એટલે ગોઠણ સુધી લાવ્યો હતો. એટલો લાવ, હજી જવા દો નીચે, ગોઠણથી નીચે એટલો, હજી જવા દો, હજી નીચે જવા દો, પીંડી સુધી આવ્યું. તો હજી નીચે, તો આટલી ચડ્ડીનો 500 લાંબો ન હોય તો હું તો એવી ચડ્ડી પહેરું છું ને કે ₹25 પાટલું શિવાડીનું હોય છે. અહીંયા તો ધ્યાન ન રાખે તો દુનિયા ગાગર મૂકીને ગોળો લઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કહેતા લખી લ્યો કે સંસારમાં રહેનારી વ્યક્તિએ ભલું થવું પણ ભોળું તો કોઈ દી ન થવું. સંસારમાં રહેનારી વ્યક્તિએ ભોળું ચોક્કસ ન થવું, એમ ભલું થવું, બીજાનું હિત ઈચ્છવું, બીજાને મદદ કરવી, સારા થાય એવી ભાવના કરવી, દરેકનું સારું થાય એવું ઈચ્છવું, તો ભલાઈ કરવી. બાકી ભોળાઈ તો કોઈ દી ન કરશો, નહીં તો દુનિયા ગાગર મૂકીને ગોળો લઈ જવાની. કરડી જવું એનું નામ ગુનો કહેવાય છે. બાકી ફૂંફાડો રાખવો તો જોઈએ, નહીં તો દુનિયા જીવવા ન દે. તો લંકા કાંડની કથા બહુ સુંદર કથા છે. એક એક કથાના લેસનો પ્રત્યેક લોકોના જીવાતા જીવન છે. તો મેઘનાદની કથા ઉપર જવું છે. હવે એનું લેસન તમને લખાવી દઉં. બહુ સરસ આ કથા. આ સાંભળવાથી આપણે શું શીખવાનું?
આનાથી આપણા જીવનમાં કયો વળાંક લેવાનો છે? સવારની કથાના લેસનથી એક સરસ આપણને લેસન મળ્યું, એક મેડિસિન મળી ગઈ કે કદાચ દૂધમાં છાશ પડી ગઈ તો ફરીવાર દૂધ ભલે ન થઈ શકે, બાકી માણા આવો ભટકાઈ ગયો હોય ને તેને પાછો ઓરિજિનલ બનાવી શકાય. આવી સરસ મેડિસિન મળી જેને કુંભકર્ણ વધની કથા કહેવામાં આવે છે. મેઘનાદનું લેસન એ છે કે જીવનમાં સર્વસ્વ મળ્યું, જીવનમાં સર્વસ્વ મળ્યું, શક્તિ મળી, સંપત્તિ મળી, સત્તા મળી, સંતતિ મળી, બધું મળ્યું, પણ ભગવાનનો જો આશ્રય ન મળ્યો, પરમાત્માની શરણાગતિ જીવને જો ન મળી તો પેલું મળેલું છે એ સાવ નિરર્થક ગયું, એકડા વગરના મીંડા જેવું છે, એનો ટોટલ જ નહીં વાગે. પરમાત્માની શરણાગતિ જ્યાં સુધી જીવ નહીં સ્વીકારે ત્યાં સુધી એને જે મળ્યું છે એમાંથી એને શાંતિ નહીં મળે, સુખ નહીં મળે. એટલે જ મહાપ્રભુજીએ શરણાગતિ ઉપર બહુ મોટો ફોર્સ આપ્યો. ગીતાજીની તો એ આખી આધારની ધરી છે. ગીતાજી તો એ ધરી ઉપર ઉભા છે. ગીતાજી એવું માને છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમારા મનના બધા ધાર્યાને છોડી દો. એમ ધર્મ એટલે મનના ધાર્યા, તમે જે ધારીને બેઠા એ બધું છોડી દો અને ભગવાનને શરણે થાવ. પરમાત્માને શરણે થનારો જીવાત્મા એ જ વિજયને પાત્ર બન્યો છે, બાકી માણસનો પરાજય જ થયો છે. એટલે ગીતાજીએ છેલ્લે નોંધ્યું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. ગીતાજી 18 અધ્યાય પછી એક નિચોડ લખે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વિરાજતા હોય છે અને એનો જેને આશ્રય હોય છે એનો જ વિજય થાય છે, બાકી દુનિયા હજી ફાંફા મારતી રહી છે. ભગવાન વ્યાસજીએ 18 પુરાણ અને 18 ઉપપુરાણ બનાવ્યા. આપણી સંસ્કૃતિમાં 36 પુરાણો થયા. ભાગવત 2 છે. એકને ભાગવત શબ્દથી કહેવાય છે, બીજાને શ્રીમદ ભાગવત શબ્દથી સંબોધાય છે. તો આપણે જે કથાઓ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એનું નામ શ્રીમદ ભાગવત છે કે સૌથી છેલ્લે આ ગ્રંથ લખાણો છે. નારદજીના કહેવાથી ભગવાન વ્યાસે પછી આ ગ્રંથ લખ્યો છે કે જેમાં ભગવાનના લીલા ચરિત્રો ગૂંથ્યા છે. એને શ્રીમદ એવો શબ્દ આગળ આપવામાં આવ્યો છે. અને પહેલું જે ભાગવત છે એને ડાયરેક્ટ ભાગવત મહાપુરાણ એવો શબ્દ આપવામાં આવ્યો છે. તો આપણા 18 પુરાણ છે. 18 પુરાણ છે. એક વેદના 4 ભાગ કર્યા ભગવાન વ્યાસે, પછી ઉપનિષદો કર્યા, પછી કેટલાય બ્રહ્મસૂત્રો કર્યા. આ બધું કર્યા પછીથી ભગવાન વ્યાસ એમ કહે છે કે છેલ્લો અંતિમ મારો નિર્ણય હવે આપું હું. આટલું કર્યા પછી ભગવાન વ્યાસ હિન્દુ ધર્મને પોતાનો એક નિર્ણય આપે છે. હિન્દુ સંસ્કૃતિની બહેનોને ભાઈઓને છેલ્લો એક સંદેશો આપે છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ એક એવ શુ નિષ્પન્નો. ભગવાન વ્યાસજીનો અંતિમ સંદેશ. વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. સનાતન ધર્મના જેટલા ધર્મ ગ્રંથો છે એ હર કોઈ ધર્મ ગ્રંથમાં ભગવાન વ્યાસની અસર તમને જોવા મળશે. જે ભગવાન વ્યાસના ગ્રંથમાં નથી એ વિશ્વમાં નથી. ભગવાન વ્યાસનો ગ્રંથ જે છે વ્યાસો શિષ્ટમ જગત સર્વમ, જે જ્ઞાન કહેવામાં આવે છે એ જ્ઞાનના મૂળ નિર્માતા ભગવાન વ્યાસનારાયણ ગણાય છે. એનો અંતિમ સંદેશ આલોડ્ય સર્વશાસ્ત્રાણી
વિચાર્ય ચ પુનઃ પુનઃ. આલોડ્ય, જેમ દહીંને ગોળીમાં નાખીને પછી એમાં રવૈયો ઘુમાવો તો જેમ માખણ એમાંથી જુદું થાય, તો દહીંનું તત્વ છે એ માખણ કહેવાય છે. માખણ એ તત્વ છે. એમ ભગવાન વ્યાસ કહે છે કે આટલા જે હિન્દુ ધર્મના ગ્રંથો છે એ બધાય ગ્રંથોનું મંથન કર્યા પછીથી મારો એક નિર્ણય આપું છું કે આલોડ્યા સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. એક એવશુ નિષ્પન્નો, એક એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. ધ્યેયો નારાયણો હરે. એક એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. આલોડ્યા સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. આલોડ્યા સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. એક એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. ધ્યેયો નારાયણો હરે. ધ્યેયો નારાયણો હરે. એક એવશુ નિષ્પન્નો ધ્યેયો નારાયણો હરે. ભગવાન વ્યાસજી કે મારો સંદેશો એ છે કે બધુંય તમને મળ્યું, આખું જગત છે એનું સામ્રાજ્ય, એની સત્તા મળી. કદાચ તમને વિશાળ સગરના જેવી સંતતિ મળી, સ્વર્ગ સુધીની સારી સંપત્તિ મળી, બધુંય મળ્યું, પણ ભગવાન જો ન મળ્યા, એ ચરણારવિંદનો આશ્રય જો તમને કરવો ન સૂજ્યો, તો વ્યાસજી એમ કહે છે કે એકડો ભૂસાડ્યા પછીના મીંડા, જેમ એનું કોઈ ટોટલ નથી એમ તમારો પણ કોઈ સરવાળો નથી. આ વાત સમજાવવા માટે મેઘનાદની કથા ઉઠાવી છે રામાયણે. અદ્ભુત છે આ કથા. હવે આ કથાના માધ્યમથી લંકા કાંડ એવું ધ્યાન દોરશે કે મેઘનાદ ઇક્વલ લખન. એક સાઈડમાં લખન, એક સાઈડમાં મેઘનાદ. આ બંનેની અવસ્થા સરખી છે. બંનેની પાસે એવો જ સરસ ધનુર્વિદ્યાનો અભ્યાસ છે. લખન કરતાય પણ મેઘનાદ આગળ વધે. ધનુર્ધારીમાં લખન એની કરતા મેઘનાદ આગળ વધે એવો છે. લખન પાસે દિવ્યાસ્ત્રો હતા, પણ જે રોજબરોજ જે અભ્યાસમાં આવતા હતા એ દિવ્યાસ્ત્રો હતા. જ્યારે મેઘનાદની પાસે નિકુંભિકા હાજરા હાજર હતી, અને નિકુંભિકાએ એક રથ અને બાથોન ધનુષ આપ્યા હતા. અને જ્યાં સુધી એ રથમાં મેઘનાદ બેઠો હોય, જ્યાં સુધી એના ખભામાં એ ધનુષ હોય, વિશ્વની કોઈ બી તાકાત મેઘનાદનો વાંકો વાળ ન કરી શકે. તો બંનેની ઉંમર સરખી હતી, પરંતુ ધનુર્વિદ્યામાં લખન કરતા મેઘનાદ ચડિયાતા હતા. બીજી વાત, બંનેની પત્નીઓ આદર્શ બંને હતી. ઉર્મિલાજી અને સુનૈનાજી, સુલોચનાજી, આ બંને આદર્શ હતા. બંનેમાં પિતૃભક્તિ આદર્શ હતી. લખનમાં જેવી પિતૃભક્તિ હતી એવી જ મેઘનાદમાં પિતૃભક્તિ હતી. લખન કરતાય પણ પિતૃભક્તિમાં મેઘનાદ ચડી જતો હતો. લંકા કાંડની કથાથી એવું જાણવા મળે છે કે જ્યારે જ્યારે મેઘનાદ યુદ્ધે જતો ત્યારે રાવણને વંદના કરી રજા લઈને પછી જતો. લખન ભૈયા ઘણીક વાર અકળાઈ જતા દશરથજી મહારાજ ઉપર. સુમંતને જયારે પાછા વળ્યા છે ત્યારે લખન ભૈયાએ જે બે કડવા શબ્દો કીધા છે,
ભગવાન રઘુનાથજીએ સુમંતને મના કરી છે કે આ વાત તમે અયોધ્યામાં મહારાજને ન કહેશો, એ તો બાળક છે, અકળાઈ ગયું છે ને એટલે એવું બોલે છે. લખન ઘણીક વાર અકળાઈ જતા ત્યારે દશરથજીની સામે શબ્દ બોલી નાખતા. તમને લંકા કાંડમાં એક ચોપાઈ એવી નહીં જોવા મળે કે રાવણની સામે ક્યાંય પણ મેઘનાદ અકળાઈને બોલ્યો હોય. જ્યારે સમર્થ યોદ્ધાઓ મરવા માંડ્યા, મેઘનાદના બીજા ભાઈઓએ જ્યારે બધા મરવા માંડ્યા, ત્યારે મેઘનાદની જે બીજી માતાઓ હતી મંદોદરી સિવાયની, એને તો કાળો કકળાટ કરી મૂક્યો. એક દિવસ તો રાવણને ઉધડો લીધો આ બધી રાણીઓએ ભેગી થઈને. અને ઉધડો જ્યારે રાવણને લે છે, મેઘનાદને ખબર પડી કે મારી માતાઓ પિતાજીને બરાબર ગગલાવે છે. અત્યારે તો મેઘનાદ આવીને એમ કહે છે કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, અત્યારે પિતાજીને તમે આ શબ્દો કહીને એનું મનોબળ તોડી નાખવા માંગો છો. દરેક માતાને ગગલાવીને કહે છે કે તમારી એ ફરજ છે કે આવા ટાઈમે તો પિતાજીનું મન મજબૂત બને એવા વિચારો તમારામાં હોવા જોઈએ. તમે આ રીતે રોકકળ કરો, કાલે અયોધ્યાની પ્રજાનું શું થાય? આતંક, અયોધ્યાની પ્રજાની અંદર એક સત્યાગ્રહ શરૂ થઈ જાય, લોકોમાં એક ભય પેદા થઈ જશે, કેટલાય શૂરવીરની માતાઓ રડવા મળશે, કંટ્રોલ ન થાય યુદ્ધનો. પોતાની માતાઓને ગગલાવીને રાવણનો પક્ષ લીધો છે. તો બંનેની પિતૃભક્તિમાં મેઘનાદની પિતૃભક્તિ વધી જાય, બંનેની આધ્યાત્મિકતામાં લખન કરતાંય પણ મેઘનાદની આધ્યાત્મિકતા વધે. રામાયણના 7 કાંડમાં એવું ક્યાંય બી વાંચવા નથી મળ્યું કે લખન પૂજા કરવા જ્યારે બેસતા ત્યારે ભગવાન વિષ્ણુ મૂર્તિમાંથી સ્વયં બહાર આવતા. જ્યારે મેઘનાદના ઇતિહાસમાં રામાયણનો એવો મત છે કે મેઘનાદ જ્યારે આહુતિ યજ્ઞમાં આપે, સ્વયં નિકુંભિકા મૂર્તિમાંથી બહાર આવતી અને મેઘનાદના હાથની આહુતિ લઈને પોતે સ્વીકારતી હતી. હર કોઈ રીતે મેઘનાદ લખન કરતા આગળ દેખાય છે, પરંતુ લખનને હાથે મેઘનાદનું માથું કપાય છે. અને આ જ્યારે બન્યું છે ત્યારે સુલોચનાએ ભગવાન રઘુનાથજીની આગળ એનો જવાબ માંગ્યો છે. અને એ જવાબથી રામાયણ એમ સમજાવશે કે બધી વસ્તુ હોવા છતાંય પણ ભગવાનનો આશ્રય જો ન હોય તેનો વિજય ક્યારે થયો જ નથી. વિજય તો એનો થાય છે જેને ભગવાનનો આશ્રય હોય છે. તો આપણે સમયની સાથે લડવાનું નથી, સંસારની સાથે લડવાનું નથી, શરીરોની સાથે લડવાનું નથી, કાળની સાથે લડવાનું છે. અને કાળની સાથે લડવામાં વિજય જો મેળવવો હોય તો ભગવાનના આશ્રય સિવાય કાળની સામે વિજય નહીં મળે. આ વાત સમજાવવા વાસ્તે મેઘનાદની સરસ કથા લંકા કાંડે ઉઠાવી છે. તો મેઘનાદનું લેસન હતું, આ લંકા કાંડની આવતી કથાનું લેસન હતું કે બધી વસ્તુ મળી, જગતના સારા એ સુખો મળ્યા, ઈચ્છિત બધુંય મળ્યું, પણ ભગવાન જો ન ઓળખાણા, ભગવાનના ચરણાર વિંદમાં મન જો ન લાગ્યું, પરમાત્માનો આશ્રય ન થયો, તો એ બધુંય મળ્યું એ પાણીનું વલોણું છે. રેતી હું તે કહું તૈલ ન પાવત, પાણી મથે ઘૃત કોણ લિયો હૈ. પાણીના વલોણાથી માખણ મળતું નથી, રેતીને મિલમાં નાખીને પીસ્યા કરવાથી એમાં તેલ નીકળતું નથી. એમ ભગવાનને છોડી જે કંઈ કરી રહ્યા છીએ એનાથી સુખ નથી મળતું, એમાંથી દુઃખ ને દુઃખ જ મળે છે. રાવણ સુવર્ણમય રાજધાનીમાં રહેતો હતો, સુવર્ણમય રાજધાની, અને એની પાસે પુષ્પક નામનું વિમાન હતું. અને આ વિમાનને પાયલોટ જ નહોતો જોતો. એમ આ વિમાનને રનવે લાઈન નો જોઈએ, એમ એને
લેન્ડિંગ માટે રનવે લાઈન નો જોઈએ. એને ઠીક લાગે ને નીચું ઉતરે, ઠીક લાગે ત્યાંથી આકાશમાં ચડે. ગ્યાસ જ પૂરવો નહોતો પડતો. આ રામાયણ કાળમાં હતું. એમ આજથી 80 વર્ષ પહેલા કોઈની પાસે કાર હોય ને તો લોકો જોવા આવે ગામમાં કે આ ભાઈ કાર લાવ્યા છે, મોટર લાવ્યા છે. જે જમાનામાં સાયકલ નહોતી ગામમાં કોઈની પાસે, એ સમયમાં જ્યારે કોઈ કાર સારી લાવે તો ગામ આખું જોવા ભેગું થાય. તો રામાયણ કાળમાં ફ્લાઇટ શબ્દ જ્યારે જગતમાં નહોતો, વિશ્વની ડિક્શનરીની અંદર ફ્લાઇટ શબ્દ નહોતો હજી આવ્યો, એ સમયમાં આની પાસે પુષ્પક વિમાન હતું. અને એ વિમાનમાં બેસીને આકાશ માર્ગે જતો ને આવતો હતો. આપણને તો એક જ દાગીનો હોય ને તો અંડરવેટ હોય, બુશર્ટ હોય, કોટ હોય, એની બહાર કાઢ્યો હોય પાછો. આમ તો કોકનો માગ્યો જ લાવ્યા હોય કે લગ્ન થાય એટલે આપી જાય પાછો તને, હું પણ તોય બહાર કાઢ્યો હોય. ડોશીમાએ 5 પૈસા બચાવ્યા હશે એટલે પછી એની વીટી બનાવી. સોનીને કહે છે કે વીટી હારી મોટી બનાવી દે. હવે ગરીબ માજી હતા, ગામની બહાર કુબામાં રહેતા હતા. આ 5 પૈસા બચ્યા છે, ઘરમાં એકલા જ હતા. હવે સોનીએ વીટી બનાવી એટલે લઈને આંગળીમાં પહેરી. પણ હવે કુબામાં રહે ગામની બારી, વીટી જોવા કોણ આવે? માજીને થયું કે મેં આ વીટી પહેરી પણ હવે ગામના લોકોને બતાવી કેમ મારે? એટલે માચીસ લઈને કુબાને મૂક્યું ફાયર. કુબો હળગે ગામવાળા આવે ને બધા ઠારવા. પેલા ગામવાળા ઠારતા ઠારતા પૂછે માજી આ કુબો કેમ હળી ગયો, આ ઝૂંપડું કેમ હળી ગયું? તો કે આ વીટીને કોઈ જોવા નહોતો આવતો એટલે હાથે કઈને હળગાવ્યું છે. રાવણને સુવર્ણમય રાજધાની છે એમ આપણી રામાયણ કહે છે. આટલી સંપત્તિ જેની પાસે, એનો પરિવાર કેટલો મોટો, પણ ભગવાન ન ઓળખાણા. રાવણ ભગવાનને ન ઓળખી શક્યો તો એનું પાંચ્યું ન આવ્યું, એની ખારી સિંગ ન આવી. આટલા વર્ષોએ હજી સુધી કોઈ બેન પોતાના દીકરાનું નામ રાવણ પાડવા તૈયાર નથી. સંતોમાં કોઈ રાવણાનંદ સ્વામી એવું નામ પાડવા નહીં. તો રામ નામના કેટલાય તમને ગામમાં રામચંદ્રભાઈ ને રામજીભાઈ ને રામલાલભાઈ ને કેટલાય રામ નામના મળશે. પણ રાવણભાઈ એડ્રેસ બીજું કરવું જ ન પડે, ગલ્લી હાઉસ નંબર કશું ન લખવું પડે, રાવણભાઈ ને પોગે. ગામમાં બીજો કોઈ હોય જ નહીં ને. આટલા વર્ષો એ પણ આનું નામ લેવા કોઈ ખુશી નથી. દશેરાએ દિલ્હીની અંદર આ ત્રણેયના પૂતળા કરી લોકો આજ કેટલા વર્ષો થયા, લાખો વર્ષો વયા ગયા, છતાંય પણ દશેરાએ આ ત્રણેયના પૂતળાઓને જાહેરમાં સળગાવી લોકો તાળીઓથી એને ધિક્કારે છે કે આટલી સંપત્તિ મળી, આટલી સંપત્તિ મળી, સત્તા મળી, તમે લોકોએ દુરુપયોગ જ ઉઠાવ્યો એનો. ન તો તમે સુખી થઈ શક્યા, ન તો જગતને સુખી કર્યું. માટે ભગવાને જો સારો સમય આપ્યો હોય, થોડીક બુદ્ધિ જો આપી હોય તો લંકા કાંડની કથાને ફોલો થવાની જરૂર છે. મન ભલે આગું પાછું ખસે, મનનો વિશ્વાસ કરશો જ નહીં તમે. કેટલી વાર રામાયણની કથામાં મેં ધ્યાન દોર્યું છે કે મનનું ધાર્યું તમે ન જ કરો, એમ તમે ભગવાનના શરણે થાઓ. મન તો ઊંટના બહેણા જેવું છે, એ ક્યાં આપણને ઢળી જાય એ જ નક્કી નહીં કહેવાય. એક ગલાલમાં હતા, આમ તો સાધારણ સ્થિતિ હતી, કર્મની કઠણા, એટલે ઘરમાંથી લગભગ બધા ભગવાનને પ્યારા થઈ ચૂકેલા. માજીની લગભગ 70 આસપાસની ઉંમર. ગામની બારીએ કુબો ત્યાં ગલાલમાં રહે. એક દિવસ બન્યું એવું કે ગલાલમાં એવા સ્વભાવના પાછા ફાટલ ને, તો
તો શાકભાજી લેવી હોય ને શાક માર્કેટમાં જાય તો કોઈ પણ બકાલીથી એને પૈસા ન મગાય, અને માગ્યા તો મરી ગયો એમ 3 પેઢીની મળે દેવા, એટલી ફાટલ ગલાલમાં. ભાષાની આખી, ઘણા ભાષાના આખા હોય. બની શકે ને તો ભાષા છે ને બહુ મીઠી વાપરવી. વચને કા દરિદ્રતા. પોકેટમાંથી કંઈક કાઢીને આપવાનું થાય ને તો આપણને એમ થાય કે થોડાક ઓછા થાય, પણ મીઠા શબ્દોથી વાત કરીએ તેમાં શું બગડવાનું છે? કોઈને ઘરે તરસ લાગી હોય ને એમ કહીએ કે માજી પાણી આપશો એમ, તો એ કેટલા ખુશ થાય. તરત કે હા બેટા લે પાણી આપું. પણ કયો મારા બાપની વહુ પાણી આપશો, હવે માં કયો બાપની વહુ કે એમાં ફેર હું પડ્યો એમ, બે એક જ અર્થને બતાવનારા થયા. પણ માજી કે તો પાણી આપશે, બાપની વહુ કયો તો ધોકો લઈને વાહે થાય. પરમાત્માએ 2 વસ્તુ સાવ મફત આપી છે. આપ લખી લો, 2 વસ્તુ સાવ મફત આપી છે. એક વસ્તુ જેને આપણે લાફિંગ કહીએ છીએ, સ્મિત. બસ સહેજ હસો, હસીને વાત કરો એમ. ઈશ્વરે હાવ મફત. હસવાના કઈ પૈસા આપવા પડે? હસવા માટે કઈ ચાવી ચડાવવી પડે? નાનું બચ્ચું બોલતા ન શીખ્યું હોય, આવું 6 મહિનાનું બચ્ચું, એ સ્માઈલ કરે ને તો આપણે ખુશ ખુશ થઈ જાય. મારો દીકરો હસ્યો, મારો દીકરો હસ્યો. આ ભગવાને મફત આપ્યું છે હાવ સ્માઈલ. હું એક ભાઈની ઘરે હતો, 4-5 દાડા થઈ ગયેલા, તો મન થોડુંક મારું મળી ગયું એની સાથે. હિન્દી ભાષી હતા. તો મને એક દિવસ કહે સ્વામી તમને ફાવ્યું નહીં? મેં તો ના બરાબર ફાવ્યું. તો મને કે આશીર્વાદ તો હવે આપી દો. મેં તો બોલો શું? તો મને કે એવો આશીર્વાદ મારી વાઈફને આપો કે પાણીનો ગ્લાસ જ્યારે મને આપે ને ત્યારે દાંત બતાવીને આપે. ઘડીક તો મને લાઈટ ન થઈ, પણ પછી મને લાઈટ થઈ કે શેનો આશીર્વાદ માગે છે. હું તો એની સામે જોઈને હસ્યો ઘડીક. તો તમે એ કહેવા માંગો છો ને, મારી વાઈફ પાણી મને આપે છે ત્યારે કોયદાની પડીકી લીધી હોય એ રીતે હોઠ દબીને પાણી આપે છે. હસતી હસતી પાણી આપે, દાંત બતાવીને પાણી આપે, એટલે હસતી હસતી પાણી આપે. સ્માઇલ જેને કહેવામાં આવે. અને એક વાત યાદ રાખજો, કુદરતે એટલે હસવાનું આપ્યું કે જેનાથી ઘણા રોગ ડાઉન થઈ જાય છે. હસવાથી ઘણા રોગ ડાઉન થાય છે. આ દુનિયાના દેશોમાં લાફિંગ સેન્ટરો ચાલુ થયા, જેમાં 60-70, 80 વર્ષના ડોહાન ડોહીઓ ગાંડા હોય એમ દાંત કાઢતા હોય. અમથાત કઈ આવતા ન હોય, પરાણે દાંત કાઢે. એને લાફિંગ સેન્ટરો કહેવામાં આવે છે. ઘણાના ચહેરા તમે જોશો ને તો અઠવાડિયાનું જેમ રીંગણું હોય ને ઓલું કરમાઈ ગયેલું આવું ડાચું હોય. આપણને એમ થાય કે હું કરવા આવ્યા આપણે. હસવું આ ઈશ્વરે હાવ મફત આપ્યું છે. અને એક રડવું એ પણ પરમાત્માએ હાવ ફ્રી આપ્યું છે. નાનું બચ્ચું હોય ને, બચ્ચાનો બોર્ન થાય પછી એ બચ્ચું જે નાનું હોય એ જો રડે નહીં તો ટાપલી મારીને ઓલી બેનો રડાવે એમ કહે છે. બચ્ચું જો રડે નહીં તો એને ટાપલી મારીને રડાવે. આ બેનોને ચશ્મા એટલે ઓછા આવે, કારણ કે એને રડવાની ટકાવારી વધારે હોય, એટલે એને ચશ્મા ઓછા આવે. તો હસવું અને રડવું આ કુદરતનું આપેલું એક દાન છે. એટલે પેલી ગલાલમાં ભાષાના એટલા બધા રફ હતા, એટલે ગામમાં જે કઈ વસ્તુ જોતી એમને લોઠાઈથી જ લઈ આવે એમ. એક દિવસ ઘટના એવી ઘટેલી, મારે તમને એ બતાવવું છે આનાથી કે મનનો વિશ્વાસ આંધળો ન કરતા. તમારું જ મન છે, મન આપણું જ છે, આપણા શરીરમાં જ રહે છે, છતાંય પણ એ મન ઘણીક વાર તમને ભગવાનથી દૂર ઢસડી જાય.
એવા ખોટે રસ્તે તમને ઢસડી જશે કે જીવન બરબાદ થઈ જશે, બરબાદ થઈ જશે. એક દિવસ એવી ઘટના ઘટી કે એક શેફર્ડ એને કઈક વસ્તુ ખરીદવી છે એટલે કેમલની ઉપર બેસી અને ગામમાં આવેલો. હવે કેમલ એને નવો લીધેલો ઊંટ, પણ ઊંટે એટલો બધો તોફાની કે માણસ ભાળે ને ભાગે, માણસ ભાળે ને ભડકે, એટલો બધો તોફાની. એટલે શેફર્ડ ને એમ લાગ્યું કે હવે ગામમાં લઈ જઈશ ને તો આ ઊંટ જાયલો રહે જ નહીં. એક કામ કરું, આ એક લીમડાનું ઝાડ છે ને ત્યાં બાંધી દો, એને થોડોક ચારો નાખી અને પછી ગામમાંથી જે વસ્તુ લાવવી છે લઈ આવું એટલે વાંધો નહીં. ઊંટને બાંધ્યો, થોડોક ચારો નાખ્યો એટલે ઊંટ બેહી ગયો અને એલો ચારો હતો એ મળ્યો ખાવા. શેફર્ડ ગયો છે ગામમાં. એ સમયમાં એલા ગલાલમાં નીકળ્યા ઝૂંપડીમાંથી. એ ગલાલમાં એ ઊંટ જોયો ને, ઊંટનું મોઢું ઊંધી દિશામાં હતું. ગલાલમાંની ઝૂંપડી અને પાછળના બેક ભાગમાં હતી. ઊંટને જોઈને ગલાલમાંને એમ થયું કે નાની હતી ત્યારે સાયકલ ઉપર બેઠી, લગ્ન થયા પછી સ્કૂટર ઉપર બેઠી, બસમાં બેઠી, ઘોડા ઉપર બેઠી, ખટારામાં બેઠી, પણ આની ઉપર ક્યારે ન બેઠી. તો ગલાલમાં એમ થયું કે કોઈ દેખાતું નથી તો લેને એક ચક્કર મારી આવું. તો એને તો લઈને માર્યો કાછડો બરાબર. હવે ઊંટનું ધ્યાન હતું જુદી દિશામાં, અપોઝિટ દિશામાં, તો એટલે પાછળથી આવી અને ગલાલમાં સીધા જ બેહી જ ગયા માથે. બેઠા લેલો કેમલ તો બહુ ખતરનાક હતો, ભડકતો તો જ એટલો બધો કે માણસ ભાળે ને ભાગવા મળતો હતો. અને એમાં ગલાલમાં ઉપર બેઠા લે જે ઉભો થયો, માર્યો આંચકો, પેલું ગળે બાંધ્યું હતું તૂટી ગયું. હવે ભાગ્યો તો ખરો, પણ ફાર્મ બાજુ જો ભાજે તો હારું, પણ એ તો ગામમાં ઘેર્યો ઊંટ. ગામમાં ઘેર્યો એટલે લોકો મીડા વિચારવા કે આ હું વરઘોડો. એમ પણ લોકો અવાજ કરે કે એક બાજુ ખસજો, એક બાજુ ખસજો. અને ઓલો કેમલ જેમ માણા ભાળે એમ ગાંડો થાય, જેમ ભાળે એમ ગાંડો થાય. એમાં એક યુવાનનું ધ્યાન ગયું કે આ તો ગલાલમાં છે, આપણા ગામના. આ જાય છે ક્યાં? ગલાલમાં ને કહે છે, ગલાલમાં ક્યાં જાવ? તો નો એડ્રેસ. આ કેમલ લઈ જઈને જાય છે. માણસની આ સ્થિતિ મનની ઉપર આવી છે. મન ક્યાં લઈ જશે એનું નો એડ્રેસ છે. માટે ભાઈ એડ્રેસ નક્કી કરો. મેઘનાદની કથા એડ્રેસ નક્કી કરાવે છે કે આપણું એડ્રેસ ભગવાનનું ચરણારવિંદ, આપણો અંતિમ છેડો પ્રભુ ચરણારવિંદ. જ્યારે આખા જગતની સાંકળ આપણી ખેંચાવા મળે ત્યારે અંતે ભગવાનના ચરણારવિંદ સુધી આપણે પહોંચીએ. હર કોઈ દુઃખની અંદર ભગવાન આપણને યાદ રહે અને હર કોઈ સુખની અંદર ભગવાન આપણને યાદ રહે. જગતમાં જે વળાંકો આવે, જે વરસાદો વરસે, જે કઈ વળાંકમાં સહન કરવાનું બને, હર કોઈ પરિસ્થિતિમાં બસ મારો ઠાકોર છે. ભગવાન જેનું એડ્રેસ બને છે, ભગવાનનું ચરણારવિંદ જેનું એડ્રેસ બને છે, આ માણસ તો હંમેશા વિજય થાય છે, વિજય થાય છે. એમ લંકાકાંડનું માનવું છે. બાકી તો એનો પરાભવ છે, પરાભવ છે. એ જ દુઃખનું કારણ બનશે. તો સુનીએ કથા. દેખે હું કાલી મોરઈ મનુ જાઈ, મોરઈ મનુ જાઈ. અબ હો કહાને કરત બડાઈ, અબ હી बहुत
પાંચમા દિવસનો સૂર્યોદય થયો છે. રાવણ થોડોક નિરાશ બન્યો છે. છેલ્લે કુંભકર્ણના વધ પછીથી રાવણને એમ દેખાય છે કે શાયદ આ યુદ્ધ હું હારી જવાનો છું. પણ અભિમાનને કારણે આ માણસ જરાય હવે પાછો વળવા માંગતો નથી. પાંચમા દિવસનો સૂર્યોદય છે. મેઘનાદ આજ તૈયાર થાય છે. દશાનંદ કહે છે કે મેઘનાદ, કુંભકર્ણના વધ પછીથી મારું મન થોડુંક ભ્રમિત દેખાય છે. ઇન્દ્રજીત કહે છે પિતાજી, આપ જરાય ચિંતા નહીં કરો, ડોન્ટ વરી. તમે આજ યુદ્ધનો મોરચો થોડોક સંભાળો. હું જાઉં છું નિકુંભિકાના મંદિરમાં, જ્યાં હું એક યજ્ઞ કરીશ અને પછી એમાંથી દિવ્ય રથ અને દિવ્ય ભાથો બહાર આવશે. બસ જ્યાં સુધી આટલી મારી ધાર્મિક ક્રિયા ન થઈ રહે ત્યાં સુધી તમે યુદ્ધનો મોરચો સંભાળો અને પછી હું એ તાપસીને જોઈ લઈશ. પછી રાવણે વાહો થાબડ્યો છે, બસ ऐसी જ મેં આશા રખતા હું. મેઘનાદ ગયો છે નિકુંભિકાના મંદિરમાં. ચારે બાજુ આર્મીઓ ગોઠવાઈ ગયા છે કે મેઘનાદની આ સાધનામાં કોઈ વિઘ્ન ન આવે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે કોઈ દેવ છે, કોઈ દેવી છે, કોઈ મંત્ર છે, કોઈ સ્તોત્ર છે, કોઈ પાઠ છે, આ જ્યારે કરો અને કર્યા પછી ભગવાનને પ્રાર્થના જ્યારે કરો ત્યારે આ જગતના માઇક લોચાને માગતા નહીં, ભગવાનની કૃપા માગજો. આ જગતના માઇક લોચા માગવાથી સુખી નહીં થવાયા. મેઘનાદની સાધના એવી હતી, નિકુંભિકા મૂર્તિમાન હાજર થતા, પરંતુ આ પાપીએ કોઈ દિવસ એવી માગણી ન કરી કે માતાજી મારી ઉપર રાજી થાવ, મને ભગવાનના ચરણારવિંદનો યોગ થાય, અંતિમ સમયે મારા ઠાકોરજી મને તેડવા આવે, હું ભગવાનના ધામમાં જાઉં. આ જીવને કેટલાય જન્મોથી આ સંસારનો એક રસ લાગ્યો છે ને કે આમાંથી પાછો પડતો જ નથી. આ મધલાળને જીવ છોડી શકતો નથી. દુનિયા નથી સમજતી એવું માનો તમે? જગતને નથી ભાન, જગતને ખ્યાલ જ છે કે આ જગતમાં સુખ કોઈને મળ્યું નથી, મને ક્યાંથી મળવાનું છે. એ તો જ્યાં સુધી સૂર્યોદય છે ત્યાં સુધી અંજવાસને કારણે આ બધું દેખાય છે. સૂર્યાસ્ત થતાની સાથે અંધારું ઘેરો કરી લેશે, કશું નહીં દેખાય. એમ સમય જ્યારે વળાંક લેશે ને ત્યારે જીવનમાં અંધારું થઈ જશે, કશું નહીં દેખાય. પરંતુ જીવાત્મા હજારો જન્મોથી આ સંસારમાં રખડતો આવે છે ને, આ સૃષ્ટિ એમાં જીવાત્મા અનંત જન્મથી, આ હિન્દુ ધર્મનું રિસર્ચ 100% સાચું છે. દુનિયા માને કે ન માને, હજી ઘણી સંસ્કૃતિઓ પુનર્જન્મમાં નથી માનતી, પણ એ સંસ્કૃતિઓ ધોખા ખાય છે. આજે સંસ્કૃતિના મહાન પુરુષો કબૂલ કરી છે કે પુનર્જન્મ ખરેખર સત્ય છે. ઘણી સંસ્કૃતિઓ એવું માને છે કે આ પ્રોસેસ ક્રિયા છે, આ જન્મ ને મરણ ઈ પ્રોસેસ ક્રિયા છે. માટે એ લોકોએ સૂત્ર જગતને આપ્યું, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જો આ પ્રોસેસ ક્રિયા હોય તો પછી માણસે શા માટે સુખ ન ભોગવી લેવું? એમ આ પ્રોસેસ ક્રિયા જો હોય તો શા માટે ઈચ્છિત સેક્સ ન ભોગવવા? એમ આ પ્રોસેસ ક્રિયા જો હોય તો શા માટે ખાવાની ઈચ્છા થઈ એ વસ્તુ નહીં ખાવી? એમ એટલે યુરોપના અમુક દેશો તમે જોશો તેને ખાવા ઉપર કોઈ બી પ્રતિબંધ નહીં હોય અને જે ઠીક લાગે ખાશે. એને માટે મીઠ છે એ તો બહુ સામાન્ય બાબત છે આખી.